નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી। સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી। અને વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। તો ચાલો શરૂ કરીએ આજની વાત। સુખી જીવનની પરાકાષ્ઠા એટલે યુવાન બાળકના લગ્નનો પ્રસંગ। માતા અને પિતા પોતાની જાતને ખૂબ નસીબદાર સમજે જ્યારે યોગ્ય વ્યક્તિ આવી મળે। એમાંય જો દીકરીનું લગ્ન હોય તો પિતાના મુખની કાંતિ અનેરી હોય। હૈયામાં પાપણના પલકારા જેવી દીકરીને વિદાય આપવાની લાગણી પ્રવર્તતી હોય છતાં મુખ પર હાસ્ય જણાય। માં આંસુ છુપાવવાનો વ્યર્થ પ્રયત્ન કરતી ગાણા ગાતી હોય। બસ આવા જ કોઈ ભાવ અહીં પ્રસરી રહ્યા હતા। અમિતા અને અમુલકના બે સુંદર બાળકો। આજે આંગણે શરણાઈ ગુંજી રહી હતી। અવનીના લગ્નની કંકોત્રી સગાવાલાને પહોંચાડી અમિતા શાંતિથી બેઠી। દિલમાં દીકરી વિદાય લેશે તેનો ગમ, પણ આલોકને પરણી સુખી સંસારમાં પગરણ માંડશે તેનો આનંદ છવાયો હતો। અમુલકભાઈને દીકરી હૃદયનો ટુકડો આજે અલગ થવાનો તેનો ગમ, તેમજ હૈયે આનંદ આલોકને પરણી સુખી થવાની। અવીને ખાસ ફરક ન પડ્યો। દાદીમાં દીકરીના લગ્નને કારણે ભૂલ્યા સમાતા ન હતા। દીકરી તો સાસરી સ્વભાવે, તેમાં સૌને આનંદ થાય। વાગતે ગાજતે આલોક જાન લઈને આવ્યો અને અવનીને પરણી વિદાય થયો। આલોકના મમ્મીએ દીકરા વહુની આરતી ઉતારી કંકુના પગલાં પડાવ્યા। મંગલતા ચારેકોર પ્રસરી રહી। ઉમંગભેર પ્રસંગ ઉજવાયો। વરઘોડિયા હનીમૂન માટે નૈનીતાલ જવા રવાના થયા। ઘરમાં શાંતિ છવાઈ ગઈ છે। હા, ચહકતું બુલબુલ હવે ઉડી ગયું। અમુલકભાઈ તૈયાર થઈ કામે જવા નીકળ્યા। તબિયત થોડી ઢીલી રહેતી હતી। તમારી દવા બરાબર લીધી ને? હા, આલોક અને અવની ખૂબ સુંદર જોડું પ્રભુએ પુરસદે ઘડ્યા હતા। એ તો અવની આજે આલોક સાથે સુખી છે। તેની ગઈકાલ ખૂબ અસ્તવ્યસ્ત હતી। આલોકને અવનીની સરળતા તેમજ સુંદરતા ગમી ગયા અને જીવનનો રાહ બદલાઈ ગયો। હસમુખો આલોક હંમેશા અવનીની આસપાસ આંટા મારતો। એક કોલેજમાં એક જ ક્લાસમાં હતા। અવની પહેલી હારમાં બેસતી અને આલોક છેક છેલ્લે, જેને કોલેજની ભાષામાં લોર્ડ ઓફ ધ લાસ્ટ બેન્ચ કહેવાતું। ભણે કદાચ પણ છોકરીઓને જોવામાં અને દિવા સ્વપ્નમાં રાચવાની મજા માણે। આલોક હોશિયાર હતો એટલે તેના અભ્યાસમાં વાંધો આવતો નહીં। આલોકે તેને જીવનની રંગીન બાજુ બતાવી। અવનીના જીવનમાં ઉમંગની છોડો ભરી રહ્યો હતો। અવની તેની કોલેજમાં સાથે એક જ ક્લાસમાં સાથે ભણતી હતી। બંનેની મુલાકાત કોલેજના એક પ્રોગ્રામમાં થઈ હતી। સુંદર અવની પોતાની પરિસ્થિતિથી માહિતગાર હતી। મમ્મીની ચિંતામાં વધારો થાય એવું એક પણ કદમ ઉઠાવતી નહીં। છેલ્લા વર્ષના વાર્ષિક પ્રોગ્રામના નાટકમાં આલોક અને અવનીનું મુખ્ય પાત્ર હતું। નાટક જુવાન છોકરા છોકરીને મનપસંદ વિષય લઈને બનાવ્યું હતું। આપણે એકબીજાના કોણ? નામ ઉપરથી તેની કથાનો વિષય કલ્પી શકાય। નાટકના મંચ ઉપર એવો આબેહૂબ અભિનય હતો કે બંનેનું કાબ ખૂબ વખણાયું। જુવાન હૈયાને એકબીજાની નજીક સરવા માટે આનાથી વધારે ક્યું સુંદર કારણ હોઈ શકે? આમ પણ ક્લાસના વિદ્યાર્થીઓમાં હસાતુસી હોય। બંને જણા ભણવામાં ચડસાચડસી કરતા તેઓ એકબીજાની વિરુદ્ધમાં હતા। કોઈ પણ ભોગે અવની બીજો નંબર ઈચ્છતી ન હતી, તેથી આલોકને પરીક્ષાના હોલમાં છંછેડી ઉશ્કેર્યો। આલોક આ દાવ સમજી ન શક્યો। તેના બેહુદા વર્તનને કારણે અડધા પેપર પછી તેને વર્ગમાંથી હાંકી કાઢ્યો। અવની પ્રથમ આવી, ખરું કારણ માત્ર તે જ જાણતી હતી। આલોક અને અવની વચ્ચે પ્રેમ ક્યારે થયો ખબર જ ન પડી।
યોગ્ય સમયે જ્યારે આલોકે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે અવની અવાચક થઈ ગઈ. આલોકને તેની સહૃદયતા સ્પર્શી ગઈ. તેને લાગ્યું આ ખરેખર સ્વપ્ન છે કે હકીકત. આલોકસિંહે પૂરું કરી વાજતે ગાજતે અવનીને પરણીને ઘરે લાવ્યો. અવની તેના પ્રેમાળ સ્વભાવથી આલોકને જીતી ઘરમાં સૌની દુલારી બની હતી. આલોકના ઘરનું સુંદર વાતાવરણ જોતા તેને હંમેશા પોતાના દાદા દાદી, વહાલા પપ્પા અને મમ્મી યાદ આવતા. અવનીએ બાળપણથી જીવનમાં તડકો અને છાંયડો અનુભવ્યો હતો, જેને કારણે જીવનની પારદર્શકતા તે જાણતી હતી. આલોકે તેને જીવનની રંગીન બાજુ બતાવી. તેના જીવનમાં ઉમંગની છોડી ભરી હતી. અવની લાખ ચાહે તો પણ ભૂતકાળ ભૂલી ન શકે. જે માહોલમાં તે મોટી થઈ હતી તે કહાની દર્દ અને ખુશીના સંમિશ્રણથી ભરેલી હતી, જેને કારણે હંમેશા ઓછું બોલતી પણ બોલે ત્યારે સામેવાળાનું દિલ જીતતી. ઘરમાં દાદા અને દાદીનો પ્યાર પામી હતી. ગાડીની અડફેટે દાદા આવી ગયા અને ત્યાં ઘટના સ્થળે તેમનું પ્રાણપંખેડું ઉડી ગયું. અમોલકભાઈના માતૃશ્રીનું નામ હતું કાવેરી, પતિ કાલીચરણ. બંને મળ્યા હતા આઝાદી પહેલાં સત્યાગ્રહની લડતમાં. કાવેરી ગાંધીના રંગે રંગાયેલા હતા, જેને કારણે પતિના અવસાન બાદ વાળ ઉતારવાના કે 12 મહિના રોજ બેસવું એમનું કશું જ કરવામાં રસ ન હતો. દીકરા અને વહુની પડખે ઢાલની જેમ ઊભા રહ્યા. પોતાની 2 દીકરીઓ પરણાવવાની જવાબદારી હતી. અવની 15 વર્ષની આસપાસ હતી. તેને બધું બરાબર યાદ હતું. અવની પહેલાં ખોળાની હતી. દાદા અને દાદીના આંખનું રતન. અકસ્માતમાં દાદાનું શબ ખૂબ ખરાબ હાલતમાં હોવાથી તેમના અંતિમ દર્શન કરવાનું કોઈના ભાગ્યમાં લખ્યું ન હતું. હિન્દુ વિધિ પ્રમાણે શબને અગ્નિદાહ આપી બધા ઘરે આવ્યા. અવનીના દાદી સુધારક વિચારના હોવાથી બીજા કોઈ ક્રિયાકાંડ કરવાની મોટા દીકરાને ના પાડી. અવનીની દાદીના પિતા પણ ગાંધીવાદી હતા. આઝાદીની લડત દરમિયાન જેલવાસ ભોગવી ચૂક્યા હતા. તેના દાદા અને દાદી મીઠાના સત્યાગ્રહમાં મળ્યા હતા. પછીની વાતો દાદી પાસેથી અવની સાંભળી ચૂકી હતી. આમ આખું કુટુંબ આઝાદીની લડતના રંગે રંગાયેલું હોવાથી સુધારક વિચારશૈલી ધરાવતા. તેના પિતા એકના એક અને તેમને 3 બહેનો. અવનીના પિતા અમોલકભાઈ હિંમત ન હાર્યા. દિન રાત મહેનત કરી બહેનોને ભણાવી ઠેકાણે પાડી. પિતાની આર્થિક હાલત સારી હતી. 3 બહેનોને પરણાવવાની જવાબદારી તેમના સિરે આવી. સારું હતું, મોટી દીકરી 2 વર્ષ પહેલાં પરણાવી હતી, પણ 2 નાની બહેનોનો મોટા ભાઈ માતા ખૂબ સદ્ગુણી અને શાંત પ્રકૃતિના. પતિના ગયા પછી ચાવીનો જુડો પોતાની કમરેથી કાઢી મોટી વહુ અમુતાને સોંપ્યો. સાસુની કેળવણી અને માતા પિતાના સુંદર સંસ્કાર ઘર ગૃહસ્થી ખૂબ સુંદર રીતે સચવાઈ ગઈ. અમોલકભાઈ નિશ્ચિતપણે જવાબદારી ઉઠાવી રહ્યા હતા. બંને દીકરીઓ પરણી ગઈ પછી તેમના માતૃશ્રી ખૂબ સાદગીભર્યું જીવન જીવતા. અમિતાબેનને જરૂર પડીએ કામકાજમાં ટેકો આપતા અને ઈશ્વર ભજનમાં મગ્ન રહેતા. જ્યારે તેમના બાળકો મોટા થયા ત્યારે કામના ઢસરણામાં જિંદગી ગુજારી હોવાથી અમોલકભાઈને ટીબી થયો. અવનીના મમ્મી અમિતાબેન ખૂબ ત્રેવડવાળા હતા. રૂપિયાના 3 અડધા લાવે તેવી કુશળતા તેમને વળી હતી. કરકસરથી ઘર ચલાવે અને પતિની સેવા કરે. તેમના સાસુને ખૂબ સાથ આપ્યો. બંનેને મા દીકરી જેવું બનતું, તેથી ઘરમાં શાંતિ હતી. અવની ભણવામાં ખૂબ હોશિયાર. નાના મોટા ટ્યુશન કરી થોડા પૈસા કમાતા. તેનો ભાઈલો 5 વર્ષ નાનો હતો. તેની પાછળ ખૂબ મહેનત કરતી, જેથી સારું ભણી શકે. મમ્મી અવનીને જોઈ ખૂબ ખુશ થયા. અવનીના પપ્પા હવે હળવા કામ કરતા. તેમની તબિયત સાચવવી એ ખૂબ મહત્વની હતી.
સૌ પ્રથમ તો કુટુંબમાં શાંતિનું સામ્રાજ્ય હોવાને કારણે અમોલકભાઈને અહીંયા ટાઢક હતી. અમિતાબેન તેમનો પડ્યો બોલ ઝીલતા, મા દીકરાના ખાવા પીવાનું ધ્યાન રાખતા. અમિતાબેને પોતાની આવડતના જોરે પાપણ, અથાણાં અને નાસ્તા બનાવી 2 પૈસા રળતા. આમ તેમના સંસારનું ગાડું હરી હાંકતા. અવનીનો નાનો ભાઈલો તોફાની ખૂબ હતો. ભણવામાં અવ્વલ નંબર આવે તેથી તેને વઢવાનો સવાલ જ ઊભો ન થતો. અવનીના દાદી તેને જાત જાતનું ભરત ગૂંથણ શીખવે. અવની અને આલોકના લગ્ન પછી પિતાએ ટૂંક સમયમાં વિદાય લીધી. નરમ તબિયત અને દીકરીની વિદાયને કારણે તેમનું જીવન દીપ બુઝાઈ ગયો. તેમના માતૃશ્રી અને અમિતાબેન એકબીજાનો સહારો બન્યા. દુઃખનું ઓસડ દહાડા અવનીએ મમ્મીને જીવનમાં ઉત્સાહ ટકાવી રાખવા ખૂબ સહાય કરી. દાદીમા પણ વહુની પડખે ઊભા રહ્યા. અમિતાબેનને ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. લગ્ન નાની ઉંમરે થયા તેથી આગળ ભણી ન શક્યા હતા. તેમને નાના મોટા લેખો લખવાનું શરૂ કર્યું. અવનીને થયું, લાવને કોઈ માસિક માટે મોકલાવું. મારા ચોઘડિયામાં અને સારી ભાવનાથી કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેને સફળતા મળે તેમાં શંકા નથી. અવનીએ મોકલેલો લેખ દૂરદર્શનમાં પ્રકટ થયો. નામ પ્રમાણે આ માસિક બાળકોને શિક્ષણ આપતું અને ભાવિ માટે તૈયાર કરતું હતું. અમિતાબેનને ખૂબ આનંદ થયો. એ જમાનાના મેટ્રિક પાસ હતા. આગળ ભણવાનો શુભ અવસર પ્રાપ્ત થાય તે પહેલાં અમોલકભાઈ સાથે લગ્ન બંધીથી જોડાયા. સંસારની ઉલઝનોમાં ફસાતા ગયા. દીકરીએ માર્ગ સરળ કરી આપ્યો. પોતાની માતાને પ્રોત્સાહન આપ્યું. બંને ભાઈ બહેન હવે નિશ્ચિત બને પોતાના કાર્યક્ષેત્રમાં પ્રવૃત્ત બન્યા. હંમેશા હકારાત્મક વલણ જીવનમાં દિશા ફેરવી શકે છે. દૂરદર્શન માસિકને અમિતાના નામથી સુંદર લેખ પ્રાપ્ત થયા. વાચકોએ પ્રેમપૂર્વક આવકાર્યા. અમિતાબેનના લેખમાં જીવનની સચ્ચાઈનો રણકો હતો. વનમાં અટવાયેલાને જેમ પગદંડી મળે તેમ અમિતાબેનને જીવન જીવવાની રાહ મળી. સંસારની માયાજાળમાં ગૂંથાયેલા ને હવે ખુલ્લી હવાનો સ્પર્શ થયો. જીવન જીવવું એ એક કલા છે. બાકી જીવનમાં જીવ્યા, ખાધું પીધું ને રાત કીધું, તેમાં શું નવું કીધું? આવ્યા ત્યારથી જવાના એ નક્કી છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. બાકી જીવનમાં કંઈક એવું તો જરૂર કરવું કે જઈએ ત્યારે અફસોસ ન રહે. કોઈમાં રગડો પકડવો કે રાહ સામે જણાય. કોઈના 2 ફેરા ખાવા. માનવ તરીકે અંત સમયે શાંતિથી નીંદર આવે. ગમે તે કરીશું, વિધિના લેખ મિથ્યા કરવાની તાકાત આપણામાં નથી. પ્રયત્ન કરીએ અને રેતીમાં પગલાં પાડી વિદાય થઈએ. જીવન જીવત રહે, ઉમંગની છોડો તેમાં સદા વસે. પૃથ્વી પર અમૂલ્ય માનવ દેહની પ્રાપ્તિ થઈ તેની પાછળ સર્જનહારનું કંઈક તો પ્રયોજન હશે. ધીરે ધીરે ડગ ભરતા બાળપણમાં પસાર ક્યાં થઈ ગયું ખબર ન પડી. કેવી સુંદર જિંદગી હતી. શૈશવકાળ મસ્તી, તોફાન અને ભણવામાં વિતાવ્યો. સંસ્કાર અને જ્ઞાનનું વિસ્તરણ કર્યું. ધીરે ધીરે યૌવન ડોકિયા કરી રહ્યું. સમગ્ર અસ્તિત્વમાં હલચલ મચી રહી. ઉમંગ, આનંદ, અહેસાસ અને પ્યારનું સામ્રાજ્ય છવાઈ ગયું. સવારે ઉગતો સૂરજ જ્યારે દિશે, સંધ્યાકાળનો પૂનમનો ચાંદ દિલમાં આનંદની લહેરને પ્રસરાવે. વર્ષા ઋતુમાં ગગનને રમતા વાદળાની સંતાકુકડી અને પછી ઝરમર વરસતો મેહુલ્યો કેવો મનભાવન લાગે. આ બધાનો સરવાળો એટલે ઉમંગથી ભરપૂર સર્જનહારની ભેટ જીવન. જ્યારે જીવનમાંથી ઉમંગ, ઉત્સાહ, હોશ, આનંદ અને ખુશી દેશવટો લેશે ત્યારે જીવન શુષ્ક જણાશે. જીવન તો ચકડોળ જેવું છે, ઘડીમાં પર ને ઘડીમાં નીચે. જે ઉપર જાય તે નીચે આવે એ કુદરતનો ક્રમ છે. તેનાથી ભલભલા ચમરબંધી પણ છુટકારો પામી શકતા નથી. જીવનમાં ઉમંગ ટકાવી રાખવાની
અનેક રીતો છે. દરેક વ્યક્તિ ભિન્ન રીતે પોતાનો પ્રયાસ કરે છે. મરજીવા હોય તે માથા સાટેનો ખેલ ખેલી જાય. જે આ ખેલમાં વચ્ચેથી હારી જાય તેમના માટે જીવન દુષ્કર પણ બની શકે. હવે આપણે નક્કી કરવાનું છે કે આ ખેલના બેહાસ ખેલાડી બનવું છે કે પછી હિંમત છોડી મેદાનમાંથી ધૂમ દબાવી ભાગી જવું છે. જીવન રંગીન પણ છે, જીવંત પણ છે. જીવનમાં ઉમંગની છોડો અનુભવાય છે. તેની હર એક ક્ષણ તાજગી અને ખુશનુમા વાતાવરણ સર્જન કરે છે. તમારો અભિગમ કેવો છે તેના ઉપર નિર્ભર છે. જીવનમાં જો મુસીબત અને પ્રશ્નો ન હોય તો એવા જીવનની મજા તમને આવશે? જવાબ સરળ છે, ના. રોજ માલપુડા અને બાસુંદી મળે તો અકળાઈ જવાય. ખીચડી અને ભાજીનું શાક કોઈ વખત પ્યારા લાગે. અવનીએ ઉમંગભેર નીરખ્યું. મમ્મી હવે જીવન સારી રીતે જીવી શકે છે. દાદી અમિતાને પ્રોત્સાહન આપતા. તેમને ખૂબ ગર્વ થતો કે વહુ ખરેખર લક્ષ્મી જેવી છે. મન હોય તો માળવે જવાય. અમિતાબેનની કલમે જાદુઈ છડી જેવું કામ કર્યું. અવની અને આલોકના આગ્રહથી તેમણે નવલકથા પર હાથ અજમાવ્યો. ખૂબ કપરું કામ હતું. સાસુમાએ બાંહેધરી આપી રસોડું સંભાળશે. લખવાની સઘળી સવલિયત કર આપી. અમિતાબેન હવે પોસાયા. ભગીરથ કામ કરવા કમર કસી. નાનપણમાં જે સ્વપ્નો નિહાળતા હતા તે તેમને સાકાર થતા જણાયા. સંઘર્ષ તો જીવનમાં આવે તેની સોળમાંથી ઊભા થવાની તાકાત હવે આવી ગઈ હતી. અમિતા અને અમૂલક ફેલોશિપ સ્કૂલમાં ભણતા. એ જમાનામાં છોકરા અને છોકરીઓ એક શાળામાં ભણે તે ઘણાને માટે નવાઈ પામવા જેવી વાત હતી. સુંદર, જુવાન, ચબરાક અને સોહામણી અમિતા અમૂલકની નજરમાં વળતી ગઈ હતી. હિંમત ક્યાંથી લાવવી? અમિતાના પિતાજી શાળામાં માસ્તર હતા. બાંધી આવકને કારણે અમિતા કોલેજમાં ન ગઈ. અમૂલક તેમના ગામનો હતો. માને પટાવી દિલની વાત કરી. જ્યારે અમિતાના મમ્મીએ માગું મોકલાવ્યું ત્યારે અમૂલકને માને જણાવી હા કહેડાવી. આમ ઘીના ઠામમાં ઘી પડ્યું. અમિતા અમૂલકની પત્ની બની ઘર દીપાવી રહી. અમૂલકના પિતાના અકસ્માત થયેલા અવસાનને કારણે કુટુંબે પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો. સુશીલ અમિતા પતિને પડખે ઊભી રહી. સૂરજ વાદળ પાછળ ઢંકાય ત્યારે પોતાનું તેજ ગુમાવતો નથી. પરિસ્થિતિ એ અમિતાએ ઝુકાવી નહીં. બાળકો અને સાસુમાના સંપૂર્ણ સહકારને કારણે તે પાછી ખીલી ઉઠી. અમિતાબેનની માતાએ ખૂબ સુંદર સંસ્કાર આપ્યા હતા. બિંબ પ્રતિબિંબના નેજા હેઠળ સુંદર નવલકથાના મંડાણ કર્યા. વ્યવસ્થિત વિચારો ગોઠવતા. પ્રસંગોનું નિરૂપણ યોગ્ય રીતે કરતા. સામયિકોમાં લખતા. તેથી લેખક મિત્ર પાસે પ્રસ્તાવના લખાવી. જેની માતા આવી ખમીરવંતી અને દાદીનો સંપૂર્ણ સહકાર જીવન ઉમંગ અને ઉલ્લાસથી ભરાઈ ગયું. ગુંજી ઉઠ્યું. અમૂલકભાઈની ખોટ આખી જિંદગી સાલવાની, પણ તેને કારણે ઘરના બધાએ નિરાશ વધને બેસી રહેવાને બદલે કેવો સુંદર માર્ગ શોધ્યો. શરૂઆતમાં તે નવલકથાને આવકાર સામાન્ય મળ્યો. જ્યારે નસીબ આડેનું પાંદડું ખસે છે ત્યારે સૂર્યનો પ્રકાશ ફેલાઈ જાય છે. તે પુસ્તક યોગ્ય પાત્રના હાથમાં આવી પડ્યું અને રાતોરાત પ્રસિદ્ધિ પામી ઉઠ્યું. બનાવ કાળે તેને રોકવાની સામર્થ્યતા સામાન્ય માનવીના ગજા બહારની વાત છે. કિંતુ પ્રયત્ન કરી પ્રગતિ સાધી શકતા તેને કોઈ રોકી શકતું નથી. બિંબ પ્રતિબિંબ જેવું માસિકમાં લખવાનું પૂરું થયું કે વાચકોના આગ્રહને કારણે તેને નવલકથા સ્વરૂપે બજારમાં મૂકી. તે નવલકથાના પાત્રોની સચ્ચાઈ, અમિતાબેનની લેખનીમાં રહેલી હૃદયસ્પર્શી ભાષાએ કમાલ કરી. સ્વપ્ને પણ નહોતું વિચાર્યું તેનું હકીકતમાં રૂપાંતર જોઈ અમિતાબેન ખુશ થયા. સૌથી વધારે ખુશી તેના સાસુજીને થઈ.
આ નવલકથાની બીજી આવૃત્તિ બહાર પાડવાની છે. એ શુભ સમાચારનો અતિરેક જીરવવો તેમને માટે અસહ્ય થઈ પડ્યો. રાતના સૂઈ ગયા બાદ બીજા દિવસનો સૂર્યોદય જોવા ભાગ્યશાળી ન બન્યા. રંગે ચંગે માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી તેમની મરજી પ્રમાણે સ્ત્રીઓની પ્રવૃત્તિ અને અનાથ આશ્રમના બાળકો પાછળ મન મૂકીને દાન આપ્યું. અવની પોતાની માતાની પ્રતિભામાં થયેલો ફેરફાર ઉમંગભેર નિહાળી રહી. કાવેરીબાઈએ પુત્ર ગુમાવ્યા પછી ખૂબ સુંદર રીતે અમિતાબેનને પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહન આપ્યું. અમિતા વહુની ઉંમર માંડ 50 વર્ષની હતી. તેમને થયું, અમિતા પોતાનામાં રહેલી કળા ખીલવશે તો તેના જીવનમાં ઉમંગ અને ઉત્સાહ ટકી રહેશે. અમિતા ફરી પરણશે કે નહીં એ વિશે તેમને કોઈ વિચાર કર્યો ન હતો. પહેલા પતિ અને પછી પુત્ર. મનથી અને તનથી કાવેરીબા ભાંગી પડ્યા હતા. કુદરત પાસે આપણે નાઈલાજ છીએ તે વાત બરોબર જાણતા હતા. અમિતાબેનને કાવેરીબાની ખોટ સાલી. જીવન ઘટમાળમાં તે પ્રસંગ બને તેમની સાથે સંધિ કરી જીવતા રહેવા તથ્ય છે. અમિતાને સમજાવતા વાર ન લાગી. જે ઘર સાસુ સસરા અને પતિની હાજરીમાં ચહેકતું હતું તે હવે શાંતિમાં સરી જતું જણાયું. અવની લગ્ન કરીને ગઈ. અવની હાજરી ઘરમાં નહીવત હતી. ભણવામાં મશગુલ અને પ્રેમિકાની સંગમાં સમય પસાર કરતો. અમિતાબેને કહ્યું, જ્યારે જમવાનો હોય ત્યારે કહેજે, મનભાવતી રસોઈ બનાવીશ. એમનું જમવાનું ખૂબ સાદું રહેતું. બિંબ પ્રતિબિંબ નવલકથાનું મથાળું અને તેમાં રહેલી દિલની વ્યથા, વેદના, સત્ય અને લેખન કળા વાચકોના દિલને સ્પર્શી ગઈ. અમિતાબેન જાણે દીવા સ્વપ્નમાં ખોવાઈ ગયા. સૌથી વધારે આનંદ અને ગર્વ તેમના પતિ અમૂલકબાઈના માતૃશ્રીને થયો. સામાન્ય રીતે લોકો સાસુ શબ્દને જરા અણગમતી દ્રષ્ટિથી જોતા હોય છે. ભૂલ થાપ ખાય છે કે એ પ્રાણથી પ્યારા પતિની માં છે. દૂરદર્શન માસિકે અમિતાબેનને દર મહિને એક સુંદર લેખ લખી મોકલવાનું કહ્યું. ઘણી વખત કાવેરીબા લેખનનો વિષય પણ તય કરતા જેથી અમિતાબેનને લખવામાં સરળતા રહે. અવનીને ખૂબ શાંતિ થઈ. તેને થયું, માને હવે નવી દિશા મળી ગઈ છે. નાનો ભાઈ અવિ પણ ભણવામાં ઝળકી રહ્યો હતો. આલોક સાથે તેનો સંસાર સરસ ચાલતો હતો. હજુ 5 વર્ષ બાળક જોઈતા ન હતા. પોતાની વિદ્યાનો સહારો લઈ જીવનમાં સ્થાયી થવું એ પ્રયોજન હતું. કમ્પ્યુટરના યુગમાં એવી સરસ રીતે ગોઠવાઈ ગઈ કે બાળક આવે પછી ઘરે રહીને આલોકને સહાય કરી શકે. પોતાના મમ્મીના કાર્યમાં પણ રસ દાખવી તેને જ્યાં જરૂર પડે ત્યાં કમ્પ્યુટર દ્વારા તેના કાર્યનો બોજો હળવો કરતી. આલોકના માતા અને પિતા કોઈ ફરિયાદ ન રહે તેનું સભાનપણે ધ્યાન રાખતી. અવનીમાં આ તો કમાલ હતી. બંને તરફ પોતાની જવાબદારીનું તેને ભાન હતું. વળી પ્રેમપૂર્વક કરતી. તેથી માન અને ઇજ્જત હકદાર બની. આલોકના મમ્મી તો ડૉક્ટર હતા. બેટા, હવે બાળકની તૈયારી કરો. હા મમ્મા, હું અને આલોક હવે તૈયાર છીએ. તે જાણતી હતી મમ્મા આલોકની જેમ મને પણ પ્રેમ કરે છે. યથા સમયે અવનીએ જોડિયા બાળકને જન્મ આપ્યો. અવનીના દાદીમાં જાણે બાળકને જોવા ન જીવતા હોય. 15 દિવસમાં વિદાય થયા. અવિ પણ કોલેજમાં ભણવા બેંગ્લોર ગયો. અમિતાબેનની જિંદગીમાં ખાલીપાનો અનુભવ થવા લાગ્યો. 2 બાળકોને કારણે અવનીની જિંદગી પ્રવૃત્તિથી ધમધમી ઉઠી. પોતાની મમ્મીની મદદ લેતી હતી છતાં મમ્મીની તેને ચિંતા રહેતી. હમણાંથી અમિતાબેન બીજી નવલકથા લખવા પ્રેરાયા હતા. નામ રાખ્યું મજદાર. ખુલ્લી આંખે જીવનમાં અવલોકન કરતા ધીમે ધીમે કલમ અને વિચારોનો સમન્વય ઝળકી રહ્યો. વાર્તા સુંદર રીતે પૂરી કરી. આ વખતે સૌ પ્રથમ આલોકના મમ્મીએ વાંચી.
આનંદ વિભોર થઈ બોલી ઉઠ્યા, વાહ! તેમના ભાઈને વાંચવા અનુરોધ કર્યો. વાર્તા તેમજ તેના પાત્ર લેખન બંનેને ખૂબ ગમ્યા. મજેદાર નવલકથાને જે રીતે અમિતાબેનને વણી હતી તે દાદ માગી લે તેવી વાત હતી. જે સ્ત્રીએ માત્ર ઘર સંસારમાં દિવસો નહીં વર્ષો ગાળ્યા હોય તેની કલમ આટલી બધી ભાવવાહી, તે સરળતાથી વાર્તાનો પ્રવાહ જળવાઈ રહ્યો તે અદ્ભુત હતો. અમિતાબેનની અંતરની નિર્મળતા સ્પષ્ટપણે ઉપસી આવી હતી. તેના સંસ્કાર આખી નવલકથામાં ડોક્યા કરતા હતા. અમોલકભાઈએ ખૂબ પ્રેમપૂર્વક તેમને સંવાર્યા હતા, જે શબ્દો દ્વારા કાગળ પર ઉપસી આવ્યા. અવની તેની મમ્મીની આ બાજુ જોઈ આનંદ વિભોર થઈ ગઈ. આલોકના મમ્મી તો ડૉક્ટર હતા. એમને પણ ખૂબ ગમી. તેમને એક ભાઈ હતો જેને વાંચવા સાથે 12મો ચંદ્રમાં હતો. માત્ર કહેવા માટે કહ્યું. ભાઈએ પણ પોતાની આબરૂ બચાવવા હા પાડી. આશ્ચર્ય વચ્ચે એક જ બેઠકમાં વાંચીને પૂરી કરી. તેના પાત્રોનું પાત્રાલેખન, વાર્તાના પ્રસંગોની છણાવટ અને વખત આવીએ તેમને કયા પર્વતની ટોચ સુધી લઈ જઈ ખીણમાં ગબડાવવા એ સઘળું રીતે સુંદર વર્ણવ્યું હતું. અણકલ્પ્યો અંત તે વાર્તાનું હાર્દ બની ગયું. જેને કારણે વાંચવા સાથે કોઈ સગાઈ ન હતી એવા આલોકના મામા એક જ બેઠકે પૂરી કરીને જંપ્યા. જુવાનીમાં રાજેશ ખન્નાથી જરાય ઓછી તેમની કિંમત ન હતી. જેની સાથે પ્રેમ હતો એ અમેરિકા જવાની લાલચે ફરી ગઈ અને પરણીને ઉપડી પણ ગઈ. બસ ત્યાર પછી કદી એ દિશામાં ફરી ન જોયું. ધંધામાં ધ્યાન આપી આજે કાગળ બજારમાં કિંગનું બિરુદ પામ્યા હતા. કોને ખબર કેમ આ વાર્તા વાંચીને દિલની દબાયેલી લાગણીઓ બંધ તોડીને વહેવા લાગી. આખી રાત બેચેની અનુભવી. સૂતેલો માયરો જાગી ઉઠ્યો. ખબર હતી આ નવલકથાની લેખિકા વિશે. દિલની વાત બહેનને કહી વેદના ઠાલવી. જ્યારે અમિતાબેનને મળવાની પળ આવી ત્યારે એમની પ્રતિભા જોઈ હતપ્રભ થઈ ગયા. અવનીની મમ્મી વિશે માત્ર વાતો સાંભળી કલ્પના કરી હતી. બે સફળ નવલકથાની લેખિકા. તેમની કલ્પના બહાર જાજલ્યમાન હતી. ઘર સંસારમાં રત થયેલી અમિતા અને આજની સફળ લેખિકા બંને પાત્રોમાં દીપી ઉઠી. બહારની દુનિયા, તેના રીત રિવાજ અને સમય સાથેનું વહાણ, ત્રણેયનો મધુર ત્રિવેણી સંગમ ખૂબ આહલાદક હતો. મુકેશ મામાએ મનમાં દ્રઢ નિશ્ચય કર્યો. કોઈને જણાવવાની જરૂરિયાત ન હતી. અંતે નવલકથાનું વિમોચન થયું. પ્રકાશિત થઈ બજારમાં આવી. આવકાર મળ્યો એમાં તો પૂછવાનું હોય જ નહીં. આલોકના મામા, જેમણે વાંચીને માણી હતી, તેમણે અવની દ્વારા અમિતાબેન સાથે મુલાકાત ગોઠવી. પહેલી વાર મળ્યા ત્યારે અમિતાબેનની સરળતા અને સુઘડતા તેમની આંખોને ઉડીને વળગી. બાનવાકાળ યુવાનીમાં એકવાર પ્રેમમાં નાસીપાસ થયા હતા. તે દિશામાં ફરી નિહાળ્યું ન હતું. આજે જીવનમાં સફળતાને વર્યા હતા. અમિતાબેન પર 52 વર્ષની ઉંમરે પણ ખૂબ આકર્ષક હતા. લેખન કળામાં પ્રવૃત્ત રહેતા હોવાને કારણે બહારની દુનિયાથી પરિચિત હતા. જીવનને હરદશા જો આવકાર પ્રાપ્ત થાય તો એ જીવન જીવવાની મજા કાંઈ ઓર છે. પતિ અમોલકભાઈના ગયા પછી કુટુંબીઓના સ્નેહ અને સહકાર પ્રાપ્ત થયા. ચિત્રે વીંટ્યા રતનની જેમ ઝળહળી ઉઠ્યા. મામાએ આલોકના મમ્મીને પોતાના દિલની વાત જણાવી. તેઓ નિશ્ચિત બન્યા. વાત ખૂબ નાજુક હતી. આલોકને કાને જ્યારે આ વાત આવી ત્યારે ગભરાઈ ગયો. છૂપો આનંદ પણ થયો કે અમિતાબેનના જીવનમાં ઉમંગ પાછો પ્રસરી ઉઠશે. સમય જોઈને તેણે અવનીને વાત કરી. 1 મિનિટ તો અવની ફાટી આંખે આલોક સમક્ષ જોઈ રહી. આલોક, તું આ શું બોલે છે? તે જે સાંભળ્યું તે? મારી મમ્મી? અવનીના શબ્દો મુખમાંથી બહાર આવવાની ના પાડતા હતા. વધુ કંઈ બોલતા શાંત રહી આલોક તેનું અવલોકન કરી રહ્યો.
તેણે નોંધ્યું કે બીજી અથા સમયે પાંગરશે. પછી તો આ વાત ઉપર પડદો પડી ગયો. અવની ઘણીવાર આકુળ વ્યાકુળ થઈ ઉઠતી. આલોક તેના વર્તન ઉપર આંખ આડા કાન કરતો. તે જાણતો હતો તીર નિશાના પર વાગ્યું છે. બંને બાળકો સૂતા હતા. આલોક પુસ્તકમાં માથું ગાળી અવનીની ક્રિયા નિહાળી રહ્યો હતો. અવનીએ અચાનક પુસ્તક ખેંચી તેનો ઘા કર્યો. મને ખબર છે તું વાંચવાનો ડોળ કરે છે. કેમ તને એવું લાગ્યું ડાર્લિંગ? જો હવે મને ઉલ્લું ન બનાવ. તે જે વાત કરી હતી તેના પર હું 10 દિવસથી વિચાર કરું છું. ઓહ, તને વિચાર કરવાનો સમય મળે છે? બસ હવે તારું નાટક બંધ કર. તો શું કરું? સાંભળ, તારો પ્રસ્તાવ ગમ્યો છે, પણ શું? મમ્મીને વાત કેવી રીતે કરવાની એ તું મારા પર છોડી દે. બીજા અઠવાડિયે આલોકે ઘરમાં બાળકોના બહાને નાનું ફંક્શન ગોઠવ્યું. તેમાં બધા આવ્યા. મામાને અમિતાબેન સાથે ઓળખાણ કરાવી હતી. તે કામ લાગી. મામાએ તેમની લેખન પ્રવૃત્તિમાં ખૂબ રસ બતાવ્યો. પોતાનું થોડું જ્ઞાન પ્રદર્શિત કર્યું. બંને જણા સાથે એક ટેબલ પર ગોઠવાયા. હાથમાં આવેલી તક ગુમાવે એવા નાદાન મામા ન હતા. અમિતાબેનને તેનું વર્તન ભાવભર્યું લાગ્યું. બંનેનો પ્રશ્ન થોડે ઘણે અંશે સમાન હતો, એકલતા અને ખાલીપો. આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું. અવની માટે ભગીરથ કાર્યમાંથી ઉગરી ગઈ. મામાનું વ્યક્તિત્વ મોહક હતું. અમિતાબેનને થયું જીવન ખૂબ લાંબુ છે, બાળકો મોટા છે. અવીએ જરા પણ અણગમો ન દર્શાવતા મમ્મીની ખુશીમાં સામેલ થયો. હવે તેને નિરાંત થઈ કે મમ્મીને પોતાની ગર્લફ્રેન્ડ બાબત વિના ઝીઝક વાત કરી શકશે. જ્યારે બાળકો મોટા થાય પછી તેમના જીવનને નવી દિશા સાંપડે એ સમયે માતા અને પિતા તેમને માર્ગ મોકળો કરી આપે તેમાં બધાની શોભા છે. આજે અમિતાના આનંદનો પાર ન હતો, કારણ આમ જોઈએ તો ન જીવવું હતું, છતાં દિલને આનંદ આપી ગયું. નવી નવલકથાને મળેલો આવકાર અને મહેશ મામા સાથે થયેલી મુલાકાત જરાક વાર માટે વિસરી ગઈ કે અમૂલક સાથે વિતાવેલી જિંદગી આટલી સહજ રીતે ભૂતકાળ બની ગઈ. હા, એ ભૂતકાળ જરૂર હતો, એવો ભૂતકાળ જે ભૂસવો આસાન ન હતો. એમની યાદ સમા 2 બાળકો નજર સમક્ષ હતા. શું લેખિકા બની એટલે એનો નવો જન્મ થયો હતો? મન માનવા તૈયાર ન હતું. દિલ કાંઈ બીજી વાત ખાનગીમાં કરતું હતું. હંમેશા પોતાની જાત સાથે વફાદાર રહેવાનું તેને ગમતું. તે જાણતી હતી માયલો કદાપી જૂઠું નહીં બોલે. મહેશ મામાએ તેની સૂની પડેલી વીણાના તાર ઝંકૃત કર્યા હતા. હા, એ સ્પંદન ગમ્યા. એની ના પાડવાની તેનામાં તાકાત ન હતી. સાથે સાથે મહેશ મામાને આવકારવા જેટલી હિંમત તેમજ મરજી પણ ન હતી. જેમ કાંઈ નવલકથાનો પ્રશંસક તેની પ્રશંસા કરે તેનાથી વધુ કાંઈ નહીં, એમ મન મનાવ્યું. શું આ સત્ય છે? શું મહેશ મામાએ તેના દિલમાં નવી ઉમંગની સરવાણી વહેતી ન કરી? અમિતા આઈના સામે આવીને ઊભી રહી. આઈના, તું સત્ય કહેજે. તે જાણતી હતી આઈનો કદી અસત્ય નહીં ઉચ્ચારે. સવાલ પૂછીને આઈનામાં નિહાળ્યું તો પલકો ઝૂકી ગઈ. તેનું દિલ એક ધબકારો ચૂકી ગયું. એનો અર્થ ન સમજે તેવી નાદાન ન હતી. એકદમ અમૂલકના ફોટા સામે તાકી રહી, જેના પર તાજો ફૂલનો હાર સવારે જ બદલ્યો હતો. અમૂલક ફોટામાં તેમનું મધુરું મુસ્કાન રેલાવી જાણે સંમતિ ન આપી રહ્યો હોય. હવે આ તો એવું છે, દરેક જણ પોતાનો મનગમતો અર્થ કાઢે. અમિતા મનગમતો અર્થ કાઢવા તૈયાર ન હતી. અરે, હજુ તો 5 વર્ષ થયા છે. એમ જ 29 વર્ષનો સહેવાત છે, કેદી રીતે ઉડાડી શકીશ? દિલ તો દીવાનું છે, ક્યારે ધબકે, ક્યારે બેહોશ બને. વિચારોનું તો શું આવન જાવન તેનો સ્વભાવ છે. મારે શાંતિથી વિચાર કરવો પડશે. ક્ષણિક આવેગને બહુ મહત્વ ન અપાય.
અમિતાબેનના દિલમાં ઉમંગની સરવણી ફૂટી. એક જીવન જીવવાનું છે, શા માટે સુખ અને શાંતિથી પસાર ન કર? ઘીના ઠામમાં ઘી પડી ગયું. અવની અને અવી ચિંતામુક્ત થયા. આલોકના મુકેશ મામા આમ તો ખૂબ વાચાળ હતા, છતાં પણ અજાણી સ્ત્રી સાથે વાત કરતા શોભ થાય એ સમજી શકાય. ભલભલા ભળવીર જ્યારે પહેલીવાર કોઈ સ્ત્રીને મળે જે પાછી ઝાઝલ્યવાન હોય તો પણ 55 થઈ જાય. એમાંય જ્યારે વર્ષો થયા, ઘર ગૃહસ્થીનો અંદાજ ન હોય, સ્ત્રીની સાથે પનારો પડ્યો ન હોય, અચાનક અજાણી સ્ત્રી સાથે મુલાકાત થઈ અને વાતચીતનો પ્રસંગ આવી ચડે, સંકોચ થાય એ સ્વાભાવિક છે. મુકેશ મામા સુંદર અને સુઘડ અમિતાબેનને જોઈ ઝંખવાયા. કોઈ પણ સ્ત્રી યા પુરુષ ગમે તે ઉંમરે એકબીજા સમક્ષ આદરભાવથી પેશ થાય જે સમજી શકાય તેવી વાત છે. અમિતાબેન લેખન કલામાં પારંગત થયા, તેથી તેમના વાચાળતા આવી હતી. જ્યારે નજર અને નજારો બદલાયો ત્યારે થોડા લજવાઈ ગયા. મુકેશ મામાએ પોતાની હિંમત એકઠી કરવાનો ઠાલો પ્રયાસ કર્યો. અમિતાબેને નોંધ લીધી. બાળકોને ખૂબ ઉમંગ હતો. મમ્મી પપ્પા વગર એકલી થઈ ગઈ હતી. દાદીમાએ પણ સમય આવ્યે ચાલવા માંડ્યું. અવી પોતાના ભવિષ્યના સ્વપ્ન જોતો હતો. તેણે સુંદર સાથીની પસંદગી કરી હતી. મમ્મી હજુ માંડ 55 વર્ષની હતી. આ સમય છે જ્યારે સ્ત્રીને સંગી સાથીની ખોટ ચાલે. લેખન કળાએ અમિતાબેનને ખૂબ સહારો આપ્યો હતો. દીકરી અવની હંમેશા મમ્મીની પડખે હોય. તેમને સમજાવતા અને મુકેશ મામાના પરિચયમાં આવી તેમની સાથે મુલાકાત ગોઠવવામાં અવની અને આલોકનો ફાળો મૂક્યો હતો. પિતાની લાડલી અવની રાતના મમ્મીના વિચારોમાં ખોવાઈ ગઈ. સ્વપ્નમાં પપ્પા પપ્પા કરીને ચિલાઈ ઉઠી. પપ્પા, હું તમારી લાડલી. જો ખોટું કરતી હોઉં તો 2 તમાચા ધરી દેજો. બેટા, મને તારા પર ગળા સુધી વિશ્વાસ છે. પપ્પાની ગેરહાજરી હતી છતાં પણ અવનીને કાનમાં કોઈ કહી ગયું, પપ્પા તમે હજુ છો? મમ્મી તમારા ગયા પછી ખૂબ બદલાઈ ગઈ છે. બહારથી કઠણ લાગે છે, ભીતર ખૂબ કૂણી થઈ ગઈ છે. જાણે આ જીવનમાં તે નિસહાય ન હોય. મારાથી મમ્મીનું આવું મુખ જોઈ શકાતું નથી. મમ્મીએ તમારી સાથે ખૂબ પ્રેમભરી જિંદગી ગુજારી હતી. હું હવે પરણી મારા સંસારમાં મગ્ન છું. પપ્પા, અવનીને પણ સુંદર જીવનસંગીની મળી ગઈ છે. અવી આસની કોલેજમાં સાથે ભણે છે. ભવિષ્યના સુનહેરા સ્વપ્નમાં જુએ છે. આ સમયે મને લાગે છે મમ્મીને પણ કોઈ સાથી મળે તો તેની બાકીની નીરસ જિંદગી ન થાય. પપ્પા, એટલે મેં અવી અને આલોક આવું વિચાર્યું છે. બેટા, તું નહીં માને, જતી વખતે મને તારી મમ્મીની ખૂબ ચિંતા હતી. તમારા આ પગલાઓ મને ખૂબ શાંતિ આપી છે. મારી ઉંમર કાંઈ જવાની ન હતી, પણ એ તો પેલો ચિત્રગુપ્તના હાથમાં છે. તારી મમ્મીએ મુકેશ મામાની સાથે સુખી થાય, મને ભૂલી શકે તો સારું. તને ખબર છે, મમ્મીને મારા વગર ઘડીભર ચાલતું ન હતું. અમે બંને એકબીજાના પૂરક હતા. મારું કામ ઘર ચલાવવા માટે મહેનત કરવાની અને તારી મમ્મી કુશળતાપૂર્વક વહીવટ કરે. મારી માં તારી મમ્મીના 2 મોઢે વખાણ કરે. હું દીકરો થઈને તેનું ધ્યાન રાખું તેના કરતાં વહુ થઈને તેણે દાદીનું ગૌરવ વધાર્યું. તેથી તો મારા અંતિમ શબ્દ હતા, બાળકો, તમારી મમ્મીનું ધ્યાન રાખજો. તેનામાં કાબેલિયત છે. તેની સાથે વાત કરનાર કોઈ રહ્યું નહીં. અવની આમ મારા સ્વપ્નમાં પપ્પા સાથે ગુપ્તગુ કરી રહી હતી. સારું હતું કે શનિવાર હતો એટલે રજા હતી. આલોક સાથે બહાર જવાનો વિચાર હતો. બેટા, અવી પણ નથી આવવાનો અને તારું પણ નક્કી થઈ તો હું રાતના રસોઈ નહીં બનાવું. અવનીને લાગ્યું તેનો બનાવેલો પ્લાન બરાબર કામ કરશે. અવની અને આલોકે નક્કી કર્યું હતું આજની સાંજ મમ્મી મુકેશ મામા સાથે પસાર કરે. સાંજને ટાણે રોજની જેમ અમિતાબેન સામે બગીચામાં ફરવા નીકળ્યા.
સુંદર સંધ્યા ખીલી હોય, આકાશ સોનારા રંગોથી ઉભરાતું હોય, તેની મજા માણવી ગમતી. રોજ બાગમાં ફરવા જતા તેને કારણે બેનપણીઓ થઈ હતી. તેમની સાથે વાતો કરતા ચાલવાની મજા માણે. કલાક ક્યાં પસાર થઈ જાય તેની ખબર ન પડે. સુંદર સંધ્યા ખીલી હોય, તાજી હવા ફેફસામાં ભરી જાણે બીજા દિવસનો ઉમંગ. નવી કોઈ વાર્તાનું બીજ છોડ લાવવા હંમેશા તત્પર રહેતા. જે કોઈ કારણસર સાંજના બાગમાં ફરવા ન જઈ શકે તો તેમને બેચેની લાગતી. પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ કેળવ્યો હતો. દરરોજ સાંજે બગીચામાં ફરવા જવું, નિત્ય ડૂબતા સૂરજને નિહાળી આકાશમાં પથરાયેલા રંગો સાથે દોસ્તી કરવી અમિતાને ખૂબ ગમતું. ક્યાં ઝાડને નવી ડાળ ફૂટી, ક્યાં વૃક્ષને કૂપર બેઠી બધું નિરીક્ષણ કરતા. અરે પક્ષીઓ ઓછાયા વધતા જણાય તો આજુબાજુ નજર નાખતા. કુદરત સાથે ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. વાદળા દોડ કરે તો મુખ પર મલકાટ, ગગડાટ કરે તો ડરી જતી અમિતા કુદરતનું સાનિધ્ય માણી ખુશ થતી. એકલતાનો સાથી કુદરત અને તેનો મીઠો સંગ જાણે આદત પડી ગઈ હતી. નિરાશાજનક વિચારોને નજીક ઢૂંકવા ન દેતી. હૈયામાં તાજી હવા ભરી મુખને પ્રસન્ન રાખવું ગમતું. તેને ખબર હતી હસવામાં દુનિયા સાથ આપશે, રડવામાં નહીં. બાળકો સુખી હતા. અવનીને સુંદર સાથી મળ્યો હતો. અવીની બેનપણી ખૂબ સુંદર. ઋતુ હતી. આજે ઘરે જવાની ઉતાવળ ન હતી. ધાર્યા કરતાં વધારે સમય થઈ ગયો. અંધારું અવનીને આલિંગને તે પહેલાં ઘરે પહોંચવા પગ ઉપાડ્યા. ઘરે પાછા ફરતા હતા ત્યાં આંખો ન માંડી શકે તેવું દ્રશ્ય નજરે ચડ્યું. મુકેશ મામાને આંગણામાં ઊભેલા જોયા. પહેલાં જરા લજવાયા, પછી હિંમત એકઠી કરી પોતાની જાત પર કાબૂ મેળવી બોલ્યા, તમે અહીં ક્યાંથી? ઘરે એકલો હતો તો થયું જો તમને વાંધો ન હોય તો આપણે સાથે બહાર જમવા જઈએ. અમિતાબેનને શું જવાબ આપવો તે કાંઈ સૂઝ્યું નહીં, କିନ୍ତୁ વિવેક ન ચૂક્યા. અરે તમે અંદર તો આવો. હું બગીચામાં સાંજના સમયે લટર મારવા ગઈ હતી. સૌ પહેલાં બંને જણા બેસીને અને લીંબુનું શરબત પીએ. શું બોલવું તે બંને જણને સમજ પડતી નહીં. ઉંમર હતી 55ની, પણ જાણે એમ લાગતું હતું બંને જણા મુક્તા અવસ્થામાં ન હોય. આખરે અમિતાબેનને વાતનો દોર સાધ્યો. મને તો રોજ સાંજના બાગમાં ન જાવ તો ચેન ન પડે. મુકેશ મામા હિંમત કરીને અમિતાબેનને દ્વારે આવીને ઊભા તો ખરા. તેમને તો ભાવતું હતું ને વેદે કીધું જેવી વાત થઈ. મુખ પર ભલે હાસ્ય છલકતું હતું, પણ દિલ કંઈક જુદું વિચારી રહ્યું હતું. જુવાનીમાં કરેલા તાઇફા અને તોફાન નજર સમક્ષ ધસી આવ્યા. એક વખત તો માયા નામની માનુનીને પ્રસાદ પણ ચખાડ્યો હતો. આ તો હવે 60માં 2 કે 3 બાકી હતા એટલે 100 ચૂહા મારીને બિલ્લી હજ કરવા આવી. બહેનને તેમની બધી વાતની ખબર ન હોય એ સ્વાભાવિક છે. હવે ખંધઈ કરતાં સમજણ પરિપક્વ થઈ હતી. અમિતા સાથે જો સંબંધ શરૂ કરવો હોય તો તેમાં સચ્ચાઈનો રણકો હોવો જરૂરી છે. આવી સુંદર વ્યક્તિત્વવાળી બાઈની આભાથી અંજાયા હતા. વારે આવીને ઊભા, પણ હવે શું કરવું એ સમજ ન પડતી હતી. શબ્દો મુખમાંથી બહાર નીકળતા ન હતા. એકલતા સતાવતી હતી. જીવનની ધરતી સંધ્યાએ દિલ હૂંફ માગતું હતું. કોઈ મિત્ર બને તેવી ખેવના હતી. અમિતાબેનનું આકર્ષણ વ્યક્તિત્વ કામર કરી ગયું. પોતાનો ભૂતકાળ મલિન તેમજ અનાકર્ષક હતો એ વાત છાની રાખવામાં માલ હતો. અમિતા દિલની સાફ અને ગુણિયલ સ્ત્રી હતી. તે કળી ગયા હતા. દરવાજે ઊભા આવા બધા ખ્યાલોને કારણે પગ ઘરમાં મૂકતા સંકોચ અનુભવ થયો. અમિતાબેન મુખ પર હાસ્ય રેલાવી કહ્યું, અહીં સુધી આવ્યા જ છો તો ઘરમાં આવતા શોભ શાને કરો છો? વાતો કરીશું અને મન હશે તો ગરમ ભજીયા અને ચા બનાવીશ. ભજીયાનું નામ પડતા મુકેશ મામાની મોંની ભૂગોળ બદલાઈ. ભજીયા તેમની મનભાવન વાનગી હતી.
તે પણ કોઈ ખૂબ સુંદર સ્ત્રી બનાવે અને ગરમ ખવડાવે તો તેની પાસે સ્વર્ગનું સુખ પણ ફીકું લાગે. જેની સાથે અમૃત સમાન આદુ ફુદીનો અને ઇલાયચીની ચા. લગભગ કૂદકો મારીને મુકેશ મામા ઘરમાં પ્રવેશ્યા. તેમના આવા દીદાર જોઈ અમિતાબેન ખડખડાટ હસી પડ્યા. એક સેકન્ડ મનમાં અમૂલકભાઈ ઝબકી ગયા. વિચાર તરત ખંખેરી નાખ્યો. કોને ખબર કેમ તે પણ પળ માણવા ઉત્સુક હતી. અમિતાને અંદાજ આવી ગયો હતો. તે તો અનુભવીણ હતી. શરબત પીવાને બહાને ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું, જે મુકેશ મામાને ગમ્યું. ચાવી દીધેલ પૂતળાની માફક તેની પાછળ ઘસડાયા. ખબર નહીં કેમ હોશ હવાસ ગુમાવી બેઠા. પોતે ગુમરાહ થયા છે એવું અમિતાને ન લાગે એટલે અચાનક બોલી ઉઠ્યા, હા ચાલ, શરબત પીને આપણે કોપર ચીમનીમાં ડિનર લેવા જઈએ. અમિતાએ માત્ર એ રેસ્ટોરન્ટનું નામ સાંભળ્યું હતું. અમૂલકના રાજમાં બહાર જવાનું બહુ ઓછું બનતું. સીધું સાદું જમનારો અમૂલક જ્યારે બહાર જમીને આવતો ત્યારે ઝાડા થઈ જતા. જ્યારે પણ બહાર જવાનું બોલે ત્યારે કહેશે, તને મહેનત ન કરવી હોય તો ખીચડી બનાવ, દહીં તો ઘરમાં છે, હું પાપડ શેકીશ અને ઝીણા કાંદા તેમજ ટમેટાનું સુંદર કચુંબર બનાવીશ, જેને કારણે મારા પેટને ટાઢક વળે. અમિતાને તથા બાને પણ ખીચડી ખૂબ ભાવતી. બાળકો ભલે રવિવારે બહાર જાય, તેઓ ઘરમાં બેસી જમતા અને સાંજે ફરવા નીકળતા. ચોપાટીના દરિયા કિનારે આવી બાકડા પર બેસી આપના તારા ગણતા. આજે કોપર ચીમનીનું નામ સાંભળી અમિતા ચમકી. ભજીયા અને ચહાનું આમંત્રણ આપ્યું છે તો બીજી વાર ખાઈશ, યાદ રાખજે. મને ભજીયા ખૂબ ભાવે છે. આજે મન થયું છે પણ ના, રવિવારની રાતે રસોડામાં રજા. અમિતાને આ વાત ખૂબ ગમી. લીંબુનું મજેદાર શરબત બનાવી પીધું. આખા દિલમાં ઠંડક થઈ. તમે 5 મિનિટ ટીવી જુઓ, હું તૈયાર થઈને આવું. સારું. 5 મિનિટમાં સરસ મજાની બોર્ડરવાળી સાડી પહેરીને અમિતા બહાર આવી. એકી ટસે મુકેશ મામા તેને જોઈ રહ્યા. આ સ્ત્રી ભલે આધેડ ઉંમરની હોય પણ તેનું વ્યક્તિત્વ ખીલાવવામાં કુશળ છે. મનના પાકો નિર્ણય કર્યો, બસ આની સાથે સંબંધ બાંધી બાકીનું જીવન ખૂબ માણીને જીવીશ. ગાડી તો લાવ્યા ન હતા. અમિતા અંદર હતી ત્યારે બ્લુ કેબવાળાને ફોન કરી બોલાવી લીધો હતો. અમિતાની સામે દિલગીરી પ્રગટ કરતા મુકેશ મામા બોલ્યા, માફ કરજો, આજે ગાડી લાવ્યો નથી. ડ્રાઈવર 4 વાગે જતો રહ્યો. મન થયું એટલે ટેક્સી કરી અહીં આવી ચડ્યો. અરે કાંઈ વાંધો નહીં. એના અવાજમાં રણકો મુકેશ મામાને સ્પર્શી ગયો. કોણ જાણે અમિતાની કોઈ પણ વાત એમને ખૂબ ગમતી. મનમાં શેખ ચલીના મહેશ બાંધતા હતા. મૂળનો વિશ્વાસ હતો આ સ્ત્રીના દિલને જીતી મારા હૃદયની અને ઘરની રાણી બનાવીશ. જુવાનીમાં જે ટ્રેન ચૂકી ગયા હતા એ અત્યારે સ્ટેશન પર આવવાની આપી રહી હતી. દાદર ઉતરીને નીચે આવ્યા. ટેક્સીવાળો રાહ જોતો હતો. ઈશારામાં સમજાવી દીધું, બહાર ખડે રહેના, પૈસા મિલેગા. બંને જણ કોપર ચીમનીમાં દાખલ થયા. કોપર ચીમનીમાં ડિનર ખાઈ અમિતાને તેને ઘરે ઉતારી મુકેશ મામા ઘરે જવા ઉપડ્યા. પગ ભલે ઘર ભણી જતા હતા, મન ભૂતકાળમાં આંટા મારી રહ્યું હતું. ગાડી ગરાજમાં હતી. આજે રવિવારના કારણે ડ્રાઈવરને છૂટી આપી હતી. અમિતાબેનને ઘરે ટેક્સી કરીને આવ્યા હતા. પ્લે બોયનું બિરુદ પામેલા મામાએ વનિતાને ફસાવી હતી. તે જમાનામાં મજા માણવી હતી. પરણે તો જવાબદારી આવે. બાપાનો દલ્લો મળ્યો હતો તેથી તેનો સદઉપયોગ કરવાનું વિચાર્યું. જે જુવાનિયા માટે સ્વાભાવિક હોય, ખાવો પીવો અને જીવો. વનિતા જીવનમાંથી ખસી ગઈ પણ મોં પર એવી લપડાક મારી કે આજે પણ યાદ આવતા ગાલ ચચરે. એણે દૂર ગયા પછી સમાચાર આપ્યા, તેના ઉદરમાં જીવ પાંગરી રહ્યો છે. મને શોધવાની તકલીફ કરતો નહીં.
હું હાથ નહીં આવું. ખરેખર એમ જ બન્યું. આજે 30 વર્ષ થયા તેના કોઈ સમાચાર ન હતા. ભલે ને પછી જીવનનો રાહ બદલ્યો, પશ્ચાતાપ કર્યો, પણ નતીજા ઠન ગોપાલ. આ વાત મુકેશ કુટુંબમાં બધાથી છુપાવી હતી. માતા અને પિતા પુત્રના લક્ષણ જાણતા હતા. કાંઈ નહીં કહી શકતા. પુત્રને બગાડવામાં બંને સરખે હિસ્સેદાર, જવાબદાર હતા. જીવનના રાહ બદલ્યા પછી બહેન અને તેના સંસારની નજદીક સર્યા. તેથી બહેનને પોતાના ભાઈ પર વિશ્વાસ. હવે ભૂતકાળ ઉખેડવામાં માલ ન હતો. મુકેશને અંતરમાં થતું, જો અમિતા સાથે સંબંધ કેળવવો હોય તો ભૂતકાળની વાત કરવી કે નહીં. અમિતાબેનને છેતરવાની તેમની મરજી ન હતી. મન ખૂબ અવળચરડું છે. સત્ય રહેવું કે નિર્ધાર કર્યો, તેનું પરિણામ શું આવશે એ વિચારવાની શક્તિ મુકેશ મામાની ન હતી. અમિતા ખૂબ ઝચી ગઈ હતી. હવે 60ની આસપાસ પહોંચેલા, તેથી જીવનમાં સ્થાયી હતા. જુવાનીમાં ખૂબ રંગરેલિયા મનાવી હતી, તેથી કોઈની સાથે સંબંધ બાંધી ન શક્યા. અમિતાને જોઈને એ જીજીવસા પાંગરી. કઈ રીતે વાત આગળ ચલાવવી કાંઈ ગતાગમ પડતી ન હતી. વિચારોમાં ખોવાયેલા મુકેશ મામા ઘરને દરવાજે આવીને ઊભા. ચાવી દીધેલ પૂતળાની માફક ઘર ખોલીને અંદર ગયા. સોફામાં ફસડાઈ પડ્યા. ફ્રીજમાંથી પાણી પીધું. દિમાગ હવે જરા તોડ કાઢશે એવું લાગ્યું. સૌ પ્રથમ પોતાની વહાલસોઈ બેનને વાત કરવાનું વિચાર્યું. માતા અને પિતા તો હવે આ દુનિયા છોડી વિદાય થઈ ગયા હતા. બસ એક લાડકી બહેન હતી. તેનો પ્રતિકાર કેવો આવશે તે વિશે એકદમ અજાણ હતા. બહેન ઉંમરમાં માત્ર 2 વર્ષ નાની હતી. તેને દુનિયાદારીનું જ્ઞાન સારું હતું. તેમાં પાછી ડૉક્ટર. પોતાના ભાઈને અમિતાબેનમાં રસ પડ્યો છે એ વાત જાણતી હતી. તેના પરિણામે ખુશ હતી. દિલમાં એક ડર બેઠો, બહેનને કેવું લાગશે, તેને કેવી રીતે સમજાવશે. વનિતાએ કહ્યું હતું, એ દીકરો આજે હયાત છે કે નહીં? હશે તો ક્યાં હશે? હવે બધું હવામાં અધર છે. જો મળે તો ગળે વળગાડવા આ મુકેશ હાજર હતો. ગધા પછી વટાવી ચૂકેલ મુકેશ હવે તદ્દન ભિન્ન હતો, પણ કોને સમજાવે? વનિતાને આવડા મોટા ભારતમાં ક્યાં શોધે? વનિતા જીવે છે કે પછી? આમાંના કોઈ પણ પ્રશ્નોના જવાબ હતા નહીં. ખૂબ મૂંઝવણ થઈ. આનો ઉપાય શું? વિચારમાં ને વિચારમાં સોફા પર સૂઈ ગયા. ડિનર પ્રેમથી દબાવ્યું હતું, તેને કારણે નીંદર તો આવી. નીંદરમાં અમિતા પર આવી, મુખ પર મલકાઈ છવાઈ ગયો. સ્વપ્નાની દુનિયામાં મોજ માણતા નસકોરા બોલાવા લાગ્યા. સવારે ઉઠ્યા ત્યારે ભાન આવ્યું. રામે આખી રાત સોફા પર પસાર કરી. સ્ફૂર્તિની તદબદન તરવરતું હતું. અમિતા સાથે સ્વપ્નમાં મોજ માણી હતી. હવે પૃથ્વી પર પટકાયા. આધેડ ઉંમરના મુકેશ મામા અમિતાના પ્રભાવથી અંજાયા હતા. જવાનીમાં ગાડી ચૂકી ગયા હતા. હવે કેમ જાણે જીવનના ઓરતા જાગ્યા. અમિતાબેનને તેમનામાં સૂતેલા નાગને છેડ્યો હતો. સામે પક્ષે શું હાલ છે તેનો જરા પણ અંદાજ એમને ન હતો. અમિતાબેને જિંદગી માણી હતી. ભલે પૈસાની છોડો ઉઠતી ન હતી, પણ પૈસા સુખ આપે છે એવું તો ક્યાંય સાંભળ્યું ન હતું. અમૂલકના પ્રેમ આગળ તેની કોઈ વિસાત ન હતી. વળી સુંદર 2 બાળકો, પ્રેમાળ સાસુ અને સસરાની ઓથ. મુકેશ મામાને લાગ્યું આ આગ એક બાજુની છે. તેમને વિશ્વાસ હતો પ્રેમથી અમિતાનું દિલ જીતી શકાશે. જુવાનીમાં ખુમારી અને કામળ કોઈ પણ સ્ત્રી પર ચાલી શકે તેવી તેમની કમાલ હતી. વાતને બ્રેક ત્યાં લાગી જ્યાં વનિતાની યાદ ટપકી પડી. જુવાનીમાં કાળ દરમિયાન કરેલી એ ભૂલ અક્ષમ્ય હતી. પસ્તાવો થયો, પણ તેનું પ્રાયશ્ચિત ક્યાં? ડૂબતો માણસ જેમ તરણાને સહારો લે તેમ તેમને માટે પોતાની નાની બહેન હતી. હવે તે કેટલો ભાઈમાં વિશ્વાસ મૂકે છે તે જોવાનું.
સવારનો સમય હતો, નિવૃત્તિકાળનો સમય હતો, એટલે સવારના પોરમાં ક્યાંય જવાની ઉતાવળ ન હતી. વાણિયાના દીકરા પૈસાએ એવી રીતે પાથર્યા હતા કે કામ ન કરે તો પણ બેઠી આવક હતી. મુકેશ બાળપણથી ફટવેલો હતો. ભણવામાં દરેક વર્ષે 2 વર્ષ પૂરું કરે. માંડ 12મી પાસ કરી કોલેજમાં ગયો ત્યારે લગભગ ઉંમર થઈ હતી 21 વર્ષની. આઝાદી મળી, નવી ગાડી મળી, છોકરીઓ પર રોબ જમાવવામાં ભણવાનું લપાઈ ગયું. કોલેજના છોકરા અને છોકરીઓ ભણવા કરતાં રખડવા પર વધુ ધ્યાન આપે. એમાંય પૈસાદારનો નબીરો, પછી પૂછવું જ શું. દર વખતે ગાડીમાં બાજુમાં નવી છોકરી જણાય. ઘણી એકાદ વારમાં સમજી જાય, કોઈ દિલ આપી પસ્તાય. વનિતાનું એવું જ બન્યું. ચબરાક વનિતા મુકેશની વાતોમાં ભોળવાઈ ગઈ. જ્યારે હકીકત સામે આવી ત્યારે જરાક મોડું થઈ ગયું હતું. તન અને મન બંને મુકેશને સમર્પિત થઈ ચૂક્યા હતા. જ્યારે હકીકત જણાવી ત્યારે મુકેશની અસલિયત બહાર આવી. વનિતા ખૂબ હોશિયાર હતી. તેને આવી ગંદી રમતમાં જરા પણ રસ ન હતો. મુકેશને પાઠ ભણાવી, ગાલ પર લપડાક ચોંટાડી તેની જિંદગીમાંથી ખસી ગઈ. કોઈ નિશાની, કોઈ કેડી યા કોઈ પણ સમાચાર મેળવવા મુશ્કેલ થઈ ગયા. જ્યારે મુકેશની આંખો ખુલી ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.